પ્રદક્ષિણા કરીને આ નારિયેળ અહીંયા વધેરી કાઢજો. સારું તો હું જાઉં છું. સુખી રહેજો બેટા. ગીતા, એક મિનિટ ઉતર ને. કેમ વિજય? અરે ઉતર ને, એક મિનિટ. શું છે વિજય? તારા માટે એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? હા. શું છે? આવ દેખાડું તને. વિજય ચાલ ને, બોલ ને વિજય, ક્યાં લઈ જાય છે? ચૂપચાપ ચાલ. વિજય તને મારા સમજે હાથ હટાવ, નહીં તો મને ચક્કર આવી જશે. એક મિનિટ ગીતા, હવે ધીમે રહીને તારી આંખો ખોલ. 1 2 3. વિજય મારી જીવન સંગીનીનું નામ મારી જિંદગીને ટ્રેક પર લાવવા વાળી આ ઓટો પર લખ્યું છે ગીતા. તોય વિજય આવું કરવાની શું જરૂર હતી? આ ઓટો તારી નથી ને? જ્યાં સુધી ચલાવીશ ત્યાં સુધી આ ઓટો મારી રહેશે ગીતા. મન થયું કે આના પર તારું નામ હોવું જોઈએ એટલે લખાવી દીધું. દરેક સફળ માણસની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. મારી પાછળ તું છે ગીતા. મારી જીત પાછળ ખાલી તું જ છે ગીતા. એટલે જ ઓટો પાછળ તારું નામ છે. ગીતા, હવે જઈએ આપણે. બેના, તે કહ્યું એમ મેં તારા લાડકુંવરને કાયમ માટે ભગવાન પાસે મોકલવાની વ્યવસ્થા કરી દીધી. અને મજાની વાત શું છે ખબર છે? તારે ભગવાનને થેન્ક્સ કહેવું જોઈએ. તારા અને મારા પ્લાનિંગ કરતા એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાનિંગ કર્યું છે એ ભગવાને આપણા માટે. મતલબ? વિજય હવે રિક્ષાની પૂજા કરાવીને મંદિરેથી નીકળી જ જશે. હવે એ રિક્ષાનો આપણે મેકલેલી ટ્રક પીછો કરી રહી છે. એ ટ્રક વિજયની રિક્ષા નથડાશે અને વિજય ઉપર પહોંચી જશે.
આવું આપણું પ્લાનિંગ હતું એમાં રાઈટ બેના યસ હા